ઓમ સમ શનિશ્ચરાય નમો નમઃ. કેમ છો બધા? મજામાં? એનસીઆરટી ઉદાહરણ 4 ટેક્સ્ટ બુક ઉદાહરણ 4 ખૂબ આઈએમપી છે. પેલા રકમ સમજી લે. એક બહુમાળી મકાન છે, એટલે કોઈ મોટી ઇમારત છે અને બહુમાળી મકાનની ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં, ઉપરની દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. આ એક ડેટા આવ્યો. તો આની આકૃતિ તમે બનાવી શકો. એક બહુમાળી મકાન, આ આવી ગયું બહુમાળી મકાન. રેડી? એની ટોચ પરથી એક પદાર્થને v0 પ્રારંભિક વેગ, અહીં ડેટા પણ કમ્પ્લીટ કરીએ. અહીં v0 20 મીટર પ્રતિ સેકન્ડ ઉર્ધ્વ દિશામાં ભાઈને ફેંકા છે બોલને. દડો જે બિંદુએથી ફેંકવામાં આવ્યો, દડો ક્યાંથી ફેંકવામાં આવ્યો? બહુમાળી ટોચ પરથી. ઓકે, તો દડો જે બિંદુએથી ફેંકવામાં આવ્યો તેની જમીનથી ઊંચાઈ, આ રહી જમીન, આ રહી બહુમાળી ઇમારત. તો બહુમાળી ઇમારતની ઊંચાઈ તમને 25 મીટર આપી, તો મેં h લખ્યો છે અને h 25 મીટરની ઊંચાઈથી બોલને ફેંકવામાં આવ્યો. તો દડો કેટલી ઊંચાઈ પહોંચે? પેલો આન્સર ઈ કાઢવાનો છે. દડો કેટલી ઊંચાઈ પહોંચે? ઓકે, v0 તમે જાણો છો, g તો હંમેશા નીચે તરફ હશે, તો આ દડો મહત્તમ ઊંચાઈ પહોંચી ગયો. ઓકે, વેરી ગુડ. દડો કેટલી ઊંચાઈ પહોંચશે એનું સૂત્ર જોઈએ તો આપણે ઊંચાઈ શોધી લઈએ. આ સૂત્ર તમે જાણો છો. એ ઊંચાઈને આપણે સ્મોલ h કહી દઈએ. સ્મોલ h સૂત્ર આવડે કોઈને? v0 સ્ક્વેર બાય 2g. આ તો આવડતું હોવું જોઈએ. યસ, v0 છે 20, એટલે 20 ગુણ્યા 20 છેદમાં 2. g બેન લેવાના છે 10, g 10, 10 2 20, 1 20 કેન્સલ. તો એક આન્સર મારા ખ્યાલથી આવી ગયો 20 મીટર. ઓકે, તો આ 20 મીટર આવી ગયો. ઓકે, તો આ સૂત્ર આપણું કમ્પ્લીટ થઈ ગયું સાહેબ. ઊંચાઈ તો મળી ગઈ કે અહીંથી સ્મોલ h, આ તો h કેપિટલ હતો, આ સ્મોલ h એટલી ઊંચાઈ જશે. આ ટોચથી, બહુમાળી ઇમારતની ટોચથી 25 મીટરની 20 મીટરની ઊંચાઈએ આ બોલ પહોંચશે. ત્યાંથી બોલ ભાઈ પાછા જમીન તરફ નીચે આવશે. તો હવે પ્રશ્ન પૂછ્યો કે દડો જમીનને અથડાય, કારણ કે ઉપર તો ગયા ભાઈ, હવે એ જમીન પર અથડાય તે પહેલા એને કેટલો સમય લાગશે? ઓકે, હવે સમય આપણે શોધી લઈએ. તો સિમ્પલ વસ્તુ જુઓ, સમય માટેની ગણતરી કરીએ, બી વિભાગની ગણતરી કરીએ. તો હવે આમાં આપણે સંજ્ઞા પ્રણાલી લેશું ભાઈ. આને આપણે ઉગમ બિંદુ માની લઈએ ભાઈ. અહીંથી બધું ઉગમ બિંદુ માની લેશું. ઉપર બધું ધન, નીચે બધું ઋણ. ઓકે, ઉપર બધું ધન, નીચે બધું ઋણ. આ આપણી સાઇન કન્વેન્શન રહેશે. અને તમારે જોઈએ સમય, તો d is equal to સૂત્ર v0t plus 1/2 at². આ સૂત્રથી આપણું કામ બનશે. ઓકે, તો હવે અહીંથી મારે એટલું માપવાનું છે. ઉગમ બિંદુ આ મેં માની લીધું, તો d મારા માટે એટલો છે, d મારા માટે એટલો છે. આ જમીન, આ અહીંથી આપણે બોલને ઉપર ફેંકીએ છીએ તો આપણા માટે d છે. નીચે એટલે ઋણ આવશે, તો અહીં d તરીકે -h, અને h મને ખબર જ છે 25 મીટર, એટલે -25 મીટર. ઓકે, v0 પ્રારંભિક વેગ, v0 ઉપર છે, v0 મને આપેલો જ છે 20 મીટર પ્રતિ સેકન્ડ. ધન રહેશે બાળકો, કારણ કે ઉપર. a ને બદલે g આવશે અને g બનશે નેગેટિવ, g બનશે નેગેટિવ. ઓકે, આ વેલ્યુ ઉપર આપણે યુઝ કરી લઈએ. તો d ને બદલે -25 is equal to v0 20t -1/2 gt². ખરું ભાઈ? તો therefore -25 is equal to 20t - g ને બદલે 10/2 એટલે 5t². ઓકે, અને આપણે આ બાજુ લઈ આવીએ, આ પદને આ બાજુ લઈ આવીએ. માઇનસ છે તો પ્લસ થઈ જશે. 5t² -20t -25 will be 0. આ થયું તમારું દ્વિઘાત સમીકરણ. t ની 2 ઘાત છે, ત્યારબાદ t ની 1 ઘાત છે. આ t માં દ્વિઘાત સમીકરણ છે. આમાંથી હવે તમે કંઈ કામ કરી શકો.
5 5 5 બધામાં છે, કારણ કે 5 એકા 5, 5 ચોક 20 અને 25 25 25, તો 5 થી હું એને કેન્સલ આઉટ કરું છું, તો t સ્ક્વેર 5 ચોક 20 અને -5 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે ભાઈ, ઓકે ભાઈ, ઓકે ભાઈ, ઓકે ભાઈ, ઓકે સાહેબ. હવે આના તમારે અવયવ પાડવાના છે. 5 એકા 5 અવયવ બધાને આવડતા હશે એવી અપેક્ષા. હવે સાયન્સમાં તો તમને આવડતું જોઈએ. 5 એકા 5 તો -5t પ્લસ t -5 ઇઝ ઇક્વલ ટુ 0. અવયવ તમને આવડે છે. t કોમન, તો t -5 વત્તા 1 t -5 વિલ બી 0. તો t -5 એક વખત આવશે t -5 અને એક વખત આવશે t પ્લસ 1. ઓકે, એની ગણતરી હું તમને અહીં સાઈડમાં બતાવું. જોઈ લો મારી સાથે. t -5 ઓકે ઇન્ટુ t પ્લસ 1 વિલ બી 0. ઓકે, યસ. આનો મતલબ એ થયો સાહેબ કે t -5 બરાબર 0 અથવા તો t પ્લસ 1 બરાબર 0, તો t ઇઝ ઇક્વલ ટુ 5 સેકન્ડ અથવા તો t ઇઝ ઇક્વલ ટુ -1 સેકન્ડ. પણ ભાઈ કોઈ દિવસ સમય નેગેટિવ હોય નહીં, કોઈનો સમય નેગેટિવ ન હોય ભાઈ, તો માઇનસને આપણે અલવિદા આપશું, માઇનસને આપણે બાય બાય કહેશું. પોઝિટિવ સમય હંમેશા આપણે ધ્યાનમાં લેશું. તો જવાબ મારી પાસે t ઇઝ ઇક્વલ ટુ 5 સેકન્ડ. આ ઘણી રીતે દાખલો થાય છે. તો આ 5 સેકન્ડમાં આ બોલ અહીંયા મહત્તમ ઊંચાઈ પહોંચશે, ત્યાંથી જમીનને ટકરાશે, એના માટે 5 સેકન્ડ લાગશે. ઓકે, આ દાખલો ફેમસ છે. સાઇન કન્વેન્શન તમારું સાચું હોવું જોઈએ. મેઇન વસ્તુ આ તમારો બોલ હતો, અહીંથી મેં ઉગમ બિંદુ માની લીધું. બસ તમને ઈચ્છા પડે, ઉપર ધન લીધું, મેં નીચે ઋણ લીધું. તમે બી ઉપર ઋણ લઈ શકો, નીચે ધન લઈ શકો. ડી તમારો છે h જેટલો. બાકી સિમ્પલ સ્ટેપ છે. તો આ કોઈ ડરામણી વસ્તુ નથી, બેઝિક છે. વ્યવસ્થિત રીતે સમજી લો. સ્ક્રીનશોટ લઈ લો. ઓકે મિત્રો, તો એનસીઆરટી ઉદાહરણ 5, ઉદાહરણ 5 ની રકમ હું રીડ કરું છું, સાંભળજો, જે આપણે ઓલરેડી કરી ચૂક્યા. ઉદાહરણ 5 માં મુક્ત પતન પામતા, એટલે ફ્રી ફોલ, મુક્ત પતન પામતા પદાર્થની ગતિની ચર્ચા કરો અને હવાનો અવરોધ અવગણો. તો આમાં મેં બધા કેસ તમને જુદા જુદા બતાવેલા. નીટ લેવલ સુધી આપણે તો હવાનો અવરોધ હોય તો ભી મુક્ત પતનની ચર્ચા કરેલી છે. તો એ પ્રશ્ન આપણા કમ્પ્લીટ છે. હવે એના પછી એનસીઆરટી ઉદાહરણ નંબર 6, જે પણ આપણે વ્યવસ્થિત રીતે જોઈ ચૂક્યા છીએ, ખાલી તમને અહીંયા મારે થોડુંક સમજાવવાનું છે. તો ઉદાહરણ 6 ની રકમ ગેલિલિયોનું નામ તો આપ સાંભળેલું હશે. ફિઝિક્સના ખૂબ આદરણીય સાયન્ટિસ્ટ, ગતિ વિશે ઘણું કામ કરેલું, જે ચેપ્ટર 5 માં આપણે ગેલિલિયોને ભણીશું. હાલ ગેલિલિયોનો એકી અંકનો નિયમ એને ડિક્લેર કર્યો. કેવી રીતે? સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા બે કન્ડિશન આવી ગઈ. એક તો આપણો પદાર્થ સ્થિર સ્થિતિમાં છે, એટલે પ્રારંભિક વેગ 0, અને મુક્ત પતન કરે છે સાહેબ, મુક્ત પતન જમીન તરફ એ પદાર્થ આવે છે. એ પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં, એક સરખો સમયગાળામાં કપાયેલા અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે કે જે ગુણોત્તર 1 થી શરૂ થતી એકી સંખ્યા માટે હોય. એટલે કે 1 3 5 7 9, આમાં બધી એકી સંખ્યા જ આવશે. એવું આપણે સાબિત કરવાનું છે. કરી દઈએ ભાઈ. સૌ પ્રથમ આયા સૂત્ર લાગશે nમી સેકન્ડમાં કપાયેલ અંતર. કેટલા ભાઈઓને સૂત્ર આવડે ભાઈ? dn is equal to v0 plus a/2 કૌંસમાં 2n - 1. પરંતુ પદાર્થ પ્રારંભિક સ્થિતિ સ્થિર સ્થિતિમાં છે દોસ્તો, અને a is equal to g. હું g પ્લસ લઈ લઈશ, કારણ કે આ ગ્રાઉન્ડ હશે, g નીચે હશે, તો સાઇન કન્વેન્શન હું નીચે ને ધન લઈ લઉં, કઈ લપ જ નહીં. માઇનસ કહી શકો તમે, ઘણી બુકમાં માઇનસ થી ગણ્યો હશે, હું g ને ધન લઈ લઉં છું. ઓકે, તો એ બરાબર પ્લસ g વેલ્યુ પુટ કરીશ. એટલે આ સૂત્ર, જો કે મેં આ તમને સ્ટાન્ડર્ડ કેસમાં લખાયું હતું, g/2 કૌંસમાં 2n - 1. હવે
આની અંદર n બરાબર પહેલી સેકન્ડ મૂકતા, પહેલી સેકન્ડ, 1 સેકન્ડ, પહેલી સેકન્ડ, તો એને d1 કેવું પડશે, g/2, 2 એકા 2, 2 માંથી 1 જાય તો 1, એટલે અહીંયા 1 આવ્યું. આને સમીકરણ નંબર 1. ત્યારબાદ દોસ્તો n બરાબર 2, બીજી સેકન્ડ બોલાશે હો ભાઈ. હવે d2 કહી દઈએ તો d2 ઇઝ ઇક્વલ ટુ 2 દુ 4, 4 માંથી 1 જાય તો g/2 into 3, સમીકરણ નંબર 2. ખરું ને? તે રીતે n બરાબર આપણે 3 લઈ લઈએ, અહીંયા ગણતરી કરી નાખીએ. n બરાબર 3, ત્રીજી સેકન્ડ, d3 is equal to g/2, n 3, 3 દુ 6, 6 ગુણ્યા 6 માંથી 1 જાય તો 5, સમીકરણ નંબર 3. n બરાબર 4 લઈ લઈએ, n બરાબર 4 અહીંયા લઈ લઈએ, n બરાબર 4, ચોથી સેકન્ડ, ઓકે, ચોથી સેકન્ડ, d4 is equal to g/2, 4 દુ 8, 8 માંથી 1 જાય તો 7, એટલે g/2 ગુણ્યા 7, સમીકરણ નંબર 4. હવે ગુણોત્તર લઈ લે સાહેબ. તો ગુણોત્તર d1 જેમ d2 જેમ d3 જેમ d4, ओके भाई. g/2 इधर है, g/2 इधर है, g/2 इधर है, g/2 इधर है. आया बचेगा 1, यहाँ बचेगा 3, यहाँ बचेगा 5 और यहाँ बचेगा 4. तो लास्ट आंसर d1 જેમ d2 જેમ d3 જેમ d4, એવું તો આપણે કન્ટિન્યુ રાખવાનું છે. ઓકે, આવું આપણે કન્ટિન્યુ રાખવાનું છે. તો 1 જેમ 3 જેમ 5 જેમ 7 જેમ અપ ટુ. તો આ એકી સંખ્યાનો એકી અંકનો નિયમ ગેલિલિયોનો સિમ્પલ. n ની સેકન્ડમાં કાપેલું અંતર સ્થિર સ્થિતિમાંથી પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે છે. પ્રારંભિક વેગ 0 છે. એ દાખલાની છણાવટ આપણે સમાપ્ત કરી. સ્ક્રીનશોટ લઈ લો.